નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પવન પ્રભાકર, ડાયરેક્ટર શક્તિ એકેડમી. યુટ્યુબ ચેનલમાં ઘણા બધા એક મોટા ગેપ પછી ઘણા દિવસો બાદ આજે ફરી એકવાર યુટ્યુબમાં લાઈવ આવવાનો મોકો મળ્યો છે, રૂબરૂ નહીં પણ ઓનલાઈન. તો આજે એક નવી જ ભરતી અને વર્ષનો પહેલો દિવસ, તો એ નિમિત્તે આપ સર્વે મિત્રોને, સર્વે વાલીઓને તેમજ વિદ્યાર્થી મિત્રોને અંગ્રેજી નવા વર્ષના હેપી ન્યૂ યર. અને આજનો આ નવો દિવસ, નવું વર્ષ, તારીખ 1 જાન્યુઆરી 2024, તો એમાં જે આવનારી એક નવી ભરતી એના વિશેની માહિતી હું લઈને આવ્યો છું, કે જે આપ સૌ જાણતા હશો, આરએમસી જુનિયર ક્લાર્ક 2024ની રિક્રુટમેન્ટ જે છે, તો જુનિયર ક્લાર્ક ખરું, પણ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગરપાલિકામાં અંતર્ગત જે લેવામાં આવે છે એ જુનિયર ક્લાર્ક. તો એમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને ઘણા બધા એવા કન્ફ્યુઝન્સ જોવા મળે છે, અને વિદ્યાર્થીઓનો એક એવો આગ્રહ, એક ઘણા બધા એમના પ્રશ્નો, મૂંઝવણ. તો એના અંતે મેં નક્કી કર્યું કે એના ઉપર હું એક વિડીયો બનાવીશ. તો આ જે છે આરએમસી જુનિયર ક્લર્ક, એની એક્ઝામ, અને એમાં ઘણા વિદ્યાર્થી મિત્રોને એવા પ્રશ્નો થતા હોય કે કેવી રીતે ફોર્મ ભરવું, રાઈટ, કયા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના હોય છે, કેટલી જગ્યાઓ છે, લાયકાત શું જોઈએ, તો એ તમામની આપણે આજે ચર્ચા કરીશું. આઈ હોપ તમારું 2023નું વર્ષ ખૂબ જ સારું એવું નીવડ્યું હશે, અને એ વર્ષમાં તમે ઘણી એવી ભૂલો પણ કરી હશે કે જેને સુધારવાની છે, ઘણા એવા લેસન્સ પણ તમારે શીખવાના છે, રાઈટ. અને આજના દિવસે આવો મળીને આપણે સૌ સંકલ્પ કરીએ કે 2024નું જે વર્ષ છે એમાં પાસ્ટમાં એટલે કે ભૂતકાળમાં જે કંઈ તમે ભૂલો કરી ચૂક્યા છો એ આવનારા વર્ષમાં ન થાય એની ખાસ કાળજી રાખીએ, અને જે તૈયારી છે પરીક્ષાની એ એકદમ એવી મજબૂત શરૂ રાખીએ કે 2024નું વર્ષ જે છે એ તમારા માટે એક, એમ કહેવાય કે સરકારી કર્મચારી તમને બનાવીને જાય, વિદ્યાર્થીમાંથી તમને જે છે ભાઈમાંથી સાહેબ બનાવીને જાય, રાઈટ. અને આ ભરતી એક તમારા માટે એવું જ સરસ મજાનું મોટિવેશન લઈને આવી છે કે વર્ષના પહેલા જ મહિનામાં એની જાહેરાત બહાર પડી છે, અને આરએમસી જુનિયર ક્લાર્કની એક્ઝામ એવી છે કે એનું ખૂબ જ ઝડપથી રિઝલ્ટ પણ આવતું હોય છે. 128 એની જગ્યા છે આ વખતે, અને ખૂબ જ એમ કહેવાય કે ટ્રાન્સપરન્ટ એક્ઝામ થતી હોય છે. તો એ જ લક્ષ્ય સાથે તમારે એમાં તૈયારીમાં આગળ વધવાનું છે, બરાબર. તો આજે છે રાજકોટ મહાનગરપાલિકા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન, તો એના દ્વારા એક એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જે છે એ જાહેરાત મૂકવામાં આવેલી હતી. તો એમાં હતું કે રાજકોટ મહાનગરપાલિકાની જુદા જુદા સંવર્ગની જગ્યા ભરવા માટે નીચે મુજબની વિગતે કેટેગરી વાઇઝ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે. જે તમારે આરએમસીની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ www.rmc.gov.in એના ઉપરથી જઈને તમે એમાં એપ્લાય કરી શકો છો. જેની તારીખ જે છે એ 21/12/2023થી શરૂ થઈ ગયું છે, અને 10/1/2024 એ 10 તારીખના રાતના 23 અને જે છે 59, એટલે કે રાતના 11:59 ત્યાં સુધી ભરવામાં આવશે. તો 10 તારીખ સુધી તમારે રાહ જોવાની નથી, જેમ બને એટલી વહેલા જે છે આમાં એપ્લાય થઈ જવાનું છે. ગ્રેજ્યુએશન એટલે કે કોઈ પણ શાખામાં તમે સ્નાતક હોવા જોઈએ, કારણ કે એવું થાય કે તમે કામમાં અટવાયેલા હોય અને તમને એમ હોય કે હજી તો વાર છે,
એમ કરી દિવસો નીકળતા જાય અને પછી છેલ્લે એક સામટું ટ્રાફિક જે છે વેબસાઇટ ઉપર થાય, સર્વર હેંગ થાય, ડાઉન થાય, બરાબર, રશ જોવા મળે એટલે ફોર્મ જે છે ભરાતા હોતા નથી. એટલે વહેલી તકે એપ્લાય થઈ જવું. તો એમાં આ રીતે છે કે રાજકોટ મહાનગરપાલિકાની જે ભરતીની આપણે વાત કરી તો એમાં અલગ બધી પોસ્ટ આપેલી છે, પણ એમાં લાસ્ટમાં છે જુનિયર ક્લાર્ક અને એની 128 જગ્યા છે, બરાબર. એમાં તમને અહીંયા બધી પોતપોતાની રીતે અલગ જે છે એ બધા વહેંચવામાં આવેલા છે કે એસસીની કેટલી છે, જનરલની કેટલી છે, ઓબીસીની કેટલી છે, એસટીની કેટલી છે, ઈડબ્લ્યુએસની કેટલી છે, બરાબર. તો એ તમારે જોઈ લેવાનું છે. તો મિત્રો આ છે આરએમસીની ઓફિસ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન. તો આવનારા થોડાક દિવસો અને તમારી મહેનત એ નક્કી કરશે કે આવનારા સમયમાં તમે આ ઓફિસમાં જઈને નોકરી કરો છો કે નહીં, અને આવનારા સમયમાં જે છે ગુજરાત ગવર્મેન્ટનો જે છે પગાર એ તમારા બેંક એકાઉન્ટમાં જમા થવા જઈ રહ્યો છે કે નહીં, બરાબર. તો ફોર્મ કેવી રીતે ભરવાનું? તો રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓફિશિયલ વેબસાઇટ તમે આ રીતે સર્ચ કરશો એટલે દેખાશે. એમાં તમારે અંદર જવાનું, ક્લિક કરવાનું છે એટલે આ રીતની આખી વેબસાઇટ ખુલશે, બરાબર. હવે એમાં બીજું બધું તમારે કંઈ અધર જોવાનું નથી, સીધું તમારે આવી જવાનું છે રિક્રુટમેન્ટમાં. એમાં છે ઓનલાઈન રજિસ્ટ્રેશન, એના ઉપર ક્લિક કરવાનું છે, બરાબર. એમાં જશો એટલે આ રીતની તમારે અલગ એડવર્ટાઇઝમેન્ટ જોવા મળશે. હવે આ બધી એડવર્ટાઇઝમેન્ટમાં પહેલી જ આપણને દર્શાવવામાં આવી છે એ છે જુનિયર ક્લાર્ક. તમે અહીંયા જોઈ શકો છો. એના વિશેનો જે છે તમારે ડોક્યુમેન્ટ વાંચવું હોય તો એ ડાઉનલોડ કરીને વાંચી શકો છો અને અહીંયા એપ્લાય ઓનલાઈન કરશો એટલે તમને આ રીતનું ફોર્મ જોવા મળશે. હવે આ ફોર્મમાં કેવી રીતે એપ્લાય થવાનું? તો પહેલાં જ છે કેટેગરી એપ્લાઇડ ફોર, તેમાં સિલેક્ટ કરશો એટલે એસસી, એસટી, ઓબીસી, જનરલ આ બધું આવશે. એ જ રીતે અહીંયા પણ છે, બરાબર, કેન્ડિડેટ કેટેગરી, પછી છે સરનેમ, પછી ફાધર્સ નેમ અને મિડલ્સ નેમ, બરાબર. એવી રીતે અહીંયા છે ડેઝિગ્નેશન, તો એ તો આપેલું છે જુનિયર ક્લાર્ક માટે તમે એપ્લાય કરો છો. જેન્ડર તો મેલ અને ફિમેલ છે. પછી ઇઝ ફિઝિકલી હેન્ડીકેપ્ડ એટલે કે તમારામાં કંઈ એમ કહેવાય કે અપંગતા હોય, કોઈ દિવ્યાંગ હોય તો એના માટેની વાત છે. પછી ફર્સ્ટ નેમ, મધર નેમ, રાઈટ. અહીંયા સરનેમ અને અહીંયા ફાધર્સ નેમ. એડ્રેસ આ બધું જે છે તમારે એમ કહેવાય 10th અને 12th એ બધી જે માર્કશીટમાં હોય એ પ્રમાણે ભરવાનું રહેતું હોય છે. સિટી, લોકેશન આ બધું તમને ખ્યાલ જ હોવું જોઈએ, બરાબર. પિનકોડ છે, મેરિટલ સ્ટેટસ, ઈમેલ, એમ્પ્લોયી કોડ. એમ્પ્લોયી કોડ એના માટે કે તમે પહેલાં પણ આરએમસી એમ્પ્લોયી રહી ચૂક્યા છો એના માટેનું છે. હવે સ્ટેટ લેવલના તમે સ્પોર્ટમાં કંઈ જોડાયેલા એના કેડેટ છો તો એમાં તમારે અહીંયા ટીક કરવાનું, કંઈ તમે એમાં જોડાયેલા હોય તો. ત્યાર પછીનું આવે છે એ છે એજ્યુકેશનલ એન્ડ ક્વોલિફિકેશન ઇન્ફોર્મેશન. તો એડ એજ્યુકેશન ઇન્ફોર્મેશનમાં તમારે અહીંયા ડિગ્રી લખવાની, બરાબર. બીએસસી હોય, બીકોમ હોય, બીસીએ હોય, બીબીએ હોય, બધું તમારે અહીંયા લખવાનું. યુનિવર્સિટી નેમ, પર્સન્ટેજ, ગ્રેડ, પાસિંગ યર, કોર્સ ડ્યુરેશન, મેઇન સબ્જેક્ટ, રાઈટ. એ સિવાય જો કંઈ બીજી ડિગ્રી હોય તો અહીંયા એસઆર નંબરમાં 02 એડ કરીને બીજું લખી દેવાનું, બરાબર. એમસીએ ને બધું. ત્યાર પછી એપ્લિકન્ટ એક્સપિરિયન્સ ઇન્ફોર્મેશન, એડ એક્સપિરિયન્સ ડિટેલ્સ એટલે કે જો તમે આરએમસીના એમ્પ્લોયી છો તો તમારે એક્સપિરિયન્સ ડિટેલ્સ જે છે આમાં ભરવાની છે. અને ત્યાર પછી અપલોડ એપ્લિકન્ટ ફોટોગ્રાફ સિગ્નેચર. ઓકે, તો આ અપલોડ ફોટોગ્રાફ અને સિગ્નેચર એનો તમારે ફોટો પાડી અને સરસ મજાનું આ ચૂઝ ફાઇલમાં કરી અને એ જે છે ફોટો તમારે જેપીઈજીમાં હોવો જોઈએ, યા તો જેપીજીમાં હોવો જોઈએ, યા તો પીએનજીમાં હોવો જોઈએ. અને સાઇઝ ખાસ ધ્યાન રાખવાનું 15 KB મેક્સિમમ છે. એનાથી ઓછું હોય તો ચાલશે, એનાથી વધારે હોવું જોઈએ નહીં. તો ઘણાને એવું થતું હોય અત્યારે તો કેટલા હાઈ મેગાપિક્સલવાળા બધા મોબાઈલ્સ એ બધું આવે છે. તો આ રીતે તમારે 15 KB કરવું હોય તો શું કરવાનું? તો એના માટે ઘણી બધી ઓનલાઈન વેબસાઇટ્સ અવેલેબલ છે. તમારે ખાલી લખવાનું કે reduce
ફોટો સાઇઝ, એટલે ઘણી બધી જે છે એ વેબસાઇટ્સ અવેલેબલ હોય છે ઓનલાઈન. એમાં તમે ફોટો નાખો એટલે એ તમને એટલી સાઇઝમાં તમારે જોઈએ એટલી સાઇઝમાં તમને કરીને પાછું આપે છે. ત્યાર પછી અહીંયા છે ચૂઝ ફાઇલ ફોટોગ્રાફ અને સિગ્નેચર, તો એમાંય સેમ છે 15 KBનું. ઓકે, અને અહીંયા છે ડિક્લેર. તો declaration, we hereby declare that the information given by us in the application is true to the best of our knowledge and belief. We are aware that providing incorrect information in the application form may result in cancellation of the service secured anytime during the entire period in the service. We shall abide by all the rules and regulations prescribed by RMC. તો આ રીતનું એક તમારે ડિક્લેરેશન આપી દેવાનું છે. અહીંયા યસ કરી અને સેવ એન્ડ સબમિટ કરી દેશો એટલે તમારું ફોર્મ જે છે એ ફિલઅપ થઈ જશે. તો આ રીતે સરસ મજાની એક એમ કહેવાય કે ટ્રાન્સપરન્ટ ભરતી આવી છે, તો એમાં એપ્લાય થઈ જવું અને ખૂબ સરસ મજાની એનું રિઝલ્ટ પણ મેં તમને વાત કરી એમ ઝડપથી આવી જતું હોય છે. અને હવે થોડા જ એકાદ 2 દિવસમાં આપણે શક્તિ એકેડમી દ્વારા પ્રયત્ન કરવામાં આવશે કે એનું જે ઓલ્ડ પેપર છે ક્વેશ્ચન પેપર એના સોલ્યુશન પણ લઈને આવવામાં આવે. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.